એલર્જી હોય કોઈને કે મને થોડીક પણ ધૂળ નાકમાં જાય એટલે મને છીંક આવવા માંડે, શરદી થઈ જાય, 2 દિવસ સુધી થોડો કફ રહે, પછી ઓટોમેટિક મટી જાય. એલર્જીમાં છે ને ગમે તેટલી જૂની એલર્જી હોય, શરદી, છીંકો, નાકમાંથી પાણી પડવું, કે પછી ખંજવાળની કે શીળસ કે XYZ કોઈ પણ પ્રકારની ધૂળ છે, ડસ્ટ, સ્મોક, પરફ્યુમ, સ્પ્રે, પાવડર, પરફ્યુમ એમણે છાંટ્યો હોય ને તોય થઈ જાય. હા એવું જોયું છે. અથવા સ્ટ્રોંગ સ્મેલ વાળું તેલ નાખીને આવ્યો હોય તોય તમને થઈ છીંકો ચાલુ થઈ જાય. ટ્રાવેલિંગ કર્યું હોય, ચેન્જ ઓફ વેધર થાય, ઘણા કે મને વાતાવરણ ફરક થાય, હા એ મને જ થાય. કઈક ટ્રિગર થતું હોય કે હા, કઈ રીતે allergy. હોય? જે એને ટ્રિગરિંગ ફેક્ટર છે આ ડસ્ટ, સ્મોક, પરફ્યુમ, સ્પ્રે, પાવડર, કે વેધર ચેન્જ, કે કોલ્ડ ફૂડ છે, ડ્રિંક્સ છે, શરબત, સોડા, આઈસ્ક્રીમ, મીઠાઈ, XYZ બધાયના અલગ અલગ કોઝેશન હોય છે. તો એમાં કોઈ પણને જે એલર્જન્સ ટ્રિગર થતા હોય એનાથી એલર્જી થાય તો એમાં હોમિયોપેથિકમાં જડમૂળથી પરમેનન્ટ ક્યોર છે. ગમે એવી એલર્જી હોય મોટી. કારણ કે હું 2 ડોક્ટરને મળીને આવ્યો અલગ અલગ જગ્યાએ, પણ 3 મહિનાનો કોર્સ લખીને આપે કે આટલી દવા લેવાની એટલે નહીં થાય. તમે જ્યાં સુધી 3 મહિના લેશો ને ત્યાં સુધી એક વખતે છીંક નહીં આવે. ક્યારે સુધી ના આવે. 3 મહિના બંધ છે ને એટલે પછી મને એમ થાય કે ક્યાં સુધી દવા લેવાય.